ભરૂચની હોટલ ન્યાય મંદિર સ્થિત પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્યના આશીર્વાદ મેળવતા ભક્તો। પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્યએ શિવજીની પૂજા અર્ચના કરી। અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો। માટી ખોદકામની તપાસ કરવા ગયેલા ટીમ ઉપર 7 શખ્સોએ હુમલો કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। ભરૂચની હોટલ ન્યાય મંદિર સ્થિત સવારે પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્ય આવી પહોંચતા તેઓના આરસી વચન મેળવવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। ભરૂચના નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલી હોટલ ન્યાય મંદિર સ્થિત પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્ય આવતા તેઓના આશીર્વાદ મેળવવા ભક્તોએ પણ ભારે ભીડ જમાવી હતી। પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્યએ પ્રથમ ન્યાય મંદિરના શિવજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હોટલ ન્યાય મંદિર સ્થિત રોકાયા હતા। જે બાદ પૂજનીય જગતગુરુ રામાનંદાચાર્ય શ્રી રામ નરેશાચાર્ય પરત સુરત તરફ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયા હતા। અંકલેશ્વરના ખરોડ ગામે ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરતી માટી ખોદકામની તપાસ કરવા ગયેલી ટીમ ઉપર 7 શખ્સોએ હુમલો કરતા અંકલેશ્વર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં ચાલી રહેલા માટી ખોદકામનું ચેકિંગ કરવા ગયેલા ખાણ ખનીજની ટીમ પર 7 જેટલા શખ્સોએ હુમલો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને જાડેશ્વરમાં રહેતા બ્રિજેશ સવાણી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ચાલતા માટી ખોદકામને મળેલ માહિતીના આધારે સલમાન અને આસિફ સાથે ખાનગી ગાડીમાં ગયા હતા। આ દરમિયાન 2 મોટરસાયકલ અને 2 4 વ્હીલના ગામના જ ફૈયાઝ કાજી અને ફિરોજ કાજી તથા ફૈઝલ કાજી સહિત અન્ય 4 શખ્સોએ ધસી આવી લાકડી તથા કમરના પટ્ટા મારવા સાથે કારના કાચ તોડી નાખ્યા હતા। આ ઉપરાંત ખરોડ ગામમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી। ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર બ્રિજેશભાઈ સવાણીએ આ અંગે 7 આરોપીઓ વિરુદ્ધ ઇપિકોની કલમ 395, 397, 332, 353, 504, 506(2), 427, 186 તેમજ જીપી એક્ટ 135 મુજબની અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। અત્રે એ વાત ઉલ્લેખનીય કરવો રહ્યો કે ભરૂચ જિલ્લામાં માટી રેતી સહિતના ખનીજના ગેરકાયદેસર ખનન અને વહનની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે અને તેની તપાસ દરમિયાન આ રીતે હુમલો થવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે। ત્યારે આવા બેફામ બનેલા તત્વો પર લગામ લગાવવાની જરૂર છે। તો એ લોકોએ કીધું કે મંજૂરી મંગાવીએ, કાગળિયા મંગાવીએ તેમ કહીને તેમણે બીજા એમના સાથીદારોને બોલાવી અને હુમલો ચાલુ કરી દીધો હતો। તો મારા માઇન સુપરવાઇઝર ઉપર હુમલો થતાં તે ત્યાંથી નીકળી ગયો અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી અને અમને જાણ કરી। અમે પહોંચીએ ત્યારે એ પહેલાં એ લોકો ત્યાંથી બધું મશીનને હિટાચી બધું લઈ ગયા હતા, જે અંગે ગઈકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી। કેટલા લોકોને સાહેબ અમે ઈજા પહોંચી છે? મારા માઇન સુપરવાઇઝર અને ત્યાંના બીજા 2 જણા લોકલ હતા, જે અમારા બાતમીદારો જેમના દ્વારા અમને માહિતી મળી હતી, એ લોકો પર આ લોકોએ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના કેટલા વાગ્યાની છે? બપોરે 1 વાગ્યાની આસપાસ તે ત્યાં પહોંચ્યો ત્યારે એ ઘટના બની હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાઘપુરા ગામના પાટિયા નજીક આઈસર ટેમ્પો ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। બનાવની મળતી માહિતી અનુસાર રાજપાટીથી ઝઘડિયા વાઘપુરા ગામ તરફ આવતી મોટરસાયકલ નંબર GJ16CT 0815 ના ચાલક સંજયભાઈ રવજીભાઈ વાઘરીને આઈસર ટેમ્પો નંબર GJ22T 0816 ના ચાલકે ટક્કર મારતા મોટરસાયકલ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ ઉપર ફંગોળાઈ જતા મોટરસાયકલ ચાલક સંજય વાઘરીનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના લાલબજાર સ્થિત આવેલા નગરપાલિકા સંચાલિત ડોક્ટર ડન પ્રસૂતિ ગૃહમાં દવાખાનામાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલા હેડ પોસ્ટ ઓફિસ સામે ભરૂચ નગરપાલિકા સંચાલિત ડોક્ટર ડન પ્રસૂતિ ગૃહ દવાખાનાને મોડી રાત્રિએ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી અંદર પ્રવેશ કરી તમામ સામગ્રી વેરવિખેર કરી પલાયન થઈ ગયા હતા। સવારે સંચાલકો રાબેતા મુજબ પરત ફરજ પર આવતા તાળું તૂટેલું જોઈને ચોરીની શંકા જતા તપાસ કરતા કોઈ પણ ચીજ ચોરાઈ ન હોવાથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની લોકમાંગ ઉઠી રહી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રિના અચાનક બ્લાસ્ટ થતા 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા।
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 4 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. અચાનક બ્લાસ્ટના પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં દહેશત સાથે ભાગદોડ મચી જવા પામી હતી. અચાનક બ્લાસ્ટથી દાઝી ગયેલા કામદારોમાં સૌરભ યાદવ, સાહિલ અલી, જયેન્દ્ર પરમાર તેમજ દર્શક નાયકને અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે સારવારથી દાખલ કરાયા હતા, જ્યાંથી તેઓની વધુ સારવાર માટે BAPS વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે બ્લાસ્ટ કયા કારણોસર થયો તે રહસ્ય હજુ અંક બંધ છે. હાલ તો ઘટનાના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. ક્રોપ લાઈફ ઇન્ડિયા દ્વારા નકલી ગેરકાયદેસર જંતુનાશકો વિરુદ્ધ ખેડૂતોની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હી સ્થિત ક્રોપ લાઈફ ઇન્ડિયા દ્વારા કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જાડેશ્વરના સહયોગથી નકલી ગેરકાયદેસર વેચાતા જંતુનાશકો વિરુદ્ધ ખેડૂતોની જાગૃતિનો એક કાર્યક્રમ આમોદ તાલુકાના સરભાણ ગામે યોજાઈ ગયો હતો, જેમાં ભરૂચની એગ્રીકલ્ચર કોલેજના ડોક્ટર RB પટેલ તથા ડોક્ટર RR પટેલ સાહેબ તથા નાયબ ખેતી નિયામક શ્રી વિસ્તરણ ભરૂચના પ્રતિનિધિ KS પઢિયાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી યોગી એસ્ટેટ નજીક આવેલ ઓપન ગ્રાઉન્ડ ખાતે AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નવજીવન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યોગી એસ્ટેટ નજીક આવેલ ઓપન ગ્રાઉન્ડ ખાતે AIA નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટનો ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. સદર ટુર્નામેન્ટ AIA ના પ્રમુખ મહેશ પટેલ, જયેશ H પટેલ, સુરેશ જોશી અને સભ્યો તેમજ આમંત્રિત સહિત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ એરેન્જમેન્ટ ધારો કે ટુર્નામેન્ટ કરવી છે તો આપણને ગ્રાઉન્ડ શોધ્યું તો પીચ બનાવી તો રમવાનું અહીં આગળ થયું. પહેલું કામ આ ઇન્ડસ્ટ્રીઝની અંદર જે કોઈ કામદાર કામ કરતો હોય એ આખો દિવસ કામમાં જ રચ્યો પચ્યો રહેતો હોય, આખો દિવસ આખું વર્ષ આવું જાય, પણ જ્યારે મેચ આવતી હોય છે ને ત્યારે એનામાં એક સ્પિરિટ જાગતો હોય, અને જ્યારે રમીને તમે એ બીજે દિવસે જાય તો ખાલી એનો હાલ પૂછો, એનું મન સાવ સ્પોર્ટ્સમેન રમીને એનું મન બહુ પ્રફુલ્લિત હોય. અંકલેશ્વર SVM અંગ્રેજી માધ્યમિક શાળામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર સ્થિત સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ શાળાના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન શાળામાં થયેલા જુદી જુદી પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે લતાબેન શ્રોફ, રેખાબેન પંચાલ, ફેની કાવી, કુસુમા જોશી તથા IT શ્રોફ કોલેજના પ્રોફેસર અને શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી કૃણાલ સુથાર ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પધારેલા મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ તેમજ 20 કિડનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.